જય સ્વામિનારાયણ બાળકો, ગુડ મોર્નિંગ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન ક્લાસમાં હું તમારું સ્વાગત કરું છું. ધોરણ 3 સમરસ પોથી ભાગ 3 પાઠ 8મો. પાઠનું શીર્ષક છે કીડી હતી કે હાથી હશે. હવે એમાં આપણે જોયું હતું, ગયા વિડીયોમાં આપણે જોયું પેજ નંબર 11 અને 12 આ ગયા વિડીયોમાં જોઈ ચૂક્યા હતા. હવે પેજ નંબર 13માં અભ્યાસ તરફ આગળ વધતા પ્રશ્ન નંબર 7મો આપણે જોવાનો છે. તમારે મારી સાથે સાથે લખતું જવાનું છે, પેન્સિલથી લખવાનું છે અને સુંદર અક્ષરે તમારે લખવાનું રહેશે. હવે પ્રશ્ન નંબર 7મો, નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ લખો. તો જે સમાન હોય, જે આપણને નમૂનો આપ્યો છે કે જીતવું તો જીત્યો, બરાબર. તો એવી રીતે જે સમાન શબ્દ હોય એ આપણે સામેના ખાનામાં લખવાના છે. તો એમાં પહેલું છે વાપરી. તો વાપરીમાં શું થશે? તો કે વાપર્યો. પછી શોધવું તો શોધ્યો. પછી લાગવું તો લાગ્યો. પછી ચોથું છે હારવું તો હાર્યો. પછી પાંચમું છે ચડવું તો ચડ્યો. પછી છઠ્ઠું થાકવું તો થાક્યો. પછી સાતમું છે ભાગવું તો ભાગ્યો. પછી આઠમું છે થવું તો થયો. તો આવી રીતે તમારે સમાનાર્થી શબ્દ લખવાના છે. જે 1 થી 8 છે એ તમારે લખવાના રહેશે. હવે છે પ્રશ્ન નંબર 8, આપેલ શબ્દ પરથી વાક્ય બનાવો. હવે જે આપણને શબ્દ આપ્યો છે એ ઉપરથી આપણે વાક્ય બનાવવાનું રહેશે. જે આપણને આ શબ્દ આપ્યો છે એની ઉપરથી તમારે આ રીતે તમારે વાક્ય બનાવવાનું છે. તો એમાં પહેલું છે પથ્થર. તો પથ્થર ઉપરથી આપણે વાક્ય બનાવવું પડે. તો કેમ બનાવશું? તો કે પથ્થર, તો એમાં વાક્ય બનાવશું દેડકો પથ્થર પર જઈને બેઠો. દેડકો પથ્થર પર જઈને બેઠો. પછી બીજું છે દોસ્તી. તો મનુ અને કનુ વચ્ચે દોસ્તી હતી. મનુ અને કનુ વચ્ચે દોસ્તી હતી. પછી ત્રીજું થપ્પો. તો થપ્પો, તો એનું વાક્ય બનાવશું અમે રિસેસમાં થપ્પો રમીએ છીએ. અમે રિસેસમાં થપ્પો રમીએ છીએ. પછી ચોથું મશ્કરી. તો કોઈ ગરીબની મશ્કરી ન કરાય. કોઈ ગરીબની મશ્કરી ન કરાય. પછી પાંચમું ચાંદલિયો. તો એમાં વાક્ય બનાવશું મને પૂનમનો ચાંદલિયો બહુ જ ગમે છે. મને પૂનમનો ચાંદલિયો બહુ ગમે છે. પછી છઠ્ઠું અંજવાળું. તો સૂરજ ઉગે છે, ધરતી પર અંજવાળું થાય છે. સૂરજ ઉગે છે, ધરતી પર અંજવાળું થાય છે. તો આ શબ્દ પરથી વાક્ય બનાવવાના. જે 6 છે એ તમારે પણ સમરસ પોથીમાં ભાગ 3માં બનાવવાના રહેશે, જે પેજ નંબર 13 ઉપર છે. હવે છે પ્રશ્ન નંબર 9મો, નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ લખો. તો એમાં છે આપણે નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ લખવાના છે. તો એમાં પહેલું છે પાન. તો પાનને બીજું શું કહેવાય? તો કે પર્ણ. પછી ગાન, તો શું કહેવાય? તો કે ગીત અથવા તો ગાણું. આપણે ગીત ગાવા જઈએ છીએ એમ કહીશ ને, ગાણું ગાવા જઈએ છીએ તો ઈ. પછી ત્રીજું શ્યામ. તો શ્યામ તો કાળો. પછી કાંઠો, તો કિનારો અથવા તો તીર. પછી પાંચમું શાણા, તો હોશિયાર. પછી અક્કલ, તો બુદ્ધિ.
અક્કલ તો બુદ્ધિ. પછી 7મું છે સ્વચ્છ તો ચોખ્ખું. સ્વચ્છ તો આપણે ચોખ્ખું, આપણે કહીએ ને કે આપણું આંગણું છે એ સ્વચ્છ રાખીએ છીએ, ચોખ્ખું રાખીએ છીએ, બોલીએ ને. તો સ્વચ્છ એટલે ચોખ્ખું. પછી દોસ્તી તો મૈત્રી, આપણે દોસ્તી છે ભાઈબંધ એમ બોલીએ છીએ, તો દોસ્તી તો મૈત્રી. તો આવી રીતે સમાનાર્થી શબ્દ તમારે 1 થી 8 લખવાના. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 10મો. નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો એમાં આપણે જે શબ્દ છે એનો વિરુદ્ધ શબ્દ લખવાનો છે કે દોસ્તી તો દુશ્મની, પછી ગળું તો મોળું, પોળું તો સાંકડું, જાડો તો પાતળો, ઉપર તો નીચે, આગળ તો પાછળ, જીત્યો તો હાર્યો, અને સવાર તો સાંજ. તો આવી રીતે તમારે વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે. ફરીવાર બોલું છું. દોસ્તી તો દુશ્મની, ગળ્યું તો મોળું, પહોળું તો સાંકડું, જાડો તો પાતળો, ઉપર તો નીચે, આગળ તો પાછળ, જીત્યો હાર્યો, સવાર અને સાંજ. તો આપણે આ નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ આપણે લખ્યા. હવે આપણે જોઈએ પેજ નંબર 14 ઉપર. પેજ નંબર 14 ઉપર આપણે 11મો પ્રશ્ન જોઈએ. નીચેના શબ્દની જોડણી સુધારીને લખો. હવે આપણે જે શબ્દ છે એમાં રસ્વાઈ દીર્ઘાય કેવી રીતે આવે છે, કાનો માતર કેવી રીતે આવે છે, એ જોડણી સુધારીને આપણે લખવાનું છે. તો એમાં પહેલું છે કે શેલડી. તો શેલડી ન કહેવાય, શું કહેવાય? શેરડી. તો આપણે સામે લખવાનું શેરડી. પછી સૂંઢ. તો સૂંઢ નહીં પણ શું કહેવાય? તો કે હાથીની સૂંઢ. પછી બુદ્ધિ છે એ આવી રીતે નહીં પણ આ રીતે બુદ્ધિ લખવાનું. પછી પથ્થર, તો આમાં પથ્થર છે તો આમાં પથ્થર લખવાનું, પથ્થર, બરોબર. આમાં ત અડધો છે પણ આમાં થ અડધો આપણે ઉમેરવાનો. પછી પીછી, તો પીછી નહીં પીછી, પીછી ઉપર પી ઉપર ટપકું કરવાનું, પીછી. પછી ચિત્ર, તો એમ સામે ચિત્ર છે એ આ રીતે લખવાનું. તો આપણે આ 6 જોડણી સુધારી. હવે નીચે પ્રવૃત્તિ છે, આ છે આખી પ્રવૃત્તિ. એમાં પહેલું છે કીડીના દર શોધી કીડીની પ્રવૃત્તિઓનું અવલોકન કરો. જે કીડી છે એ કઈ રીતે જાય છે, દરમાં કેવી રીતે એની ખાવાનો ખોરાક લાવે છે, આ બધાનું આપણે અવલોકન કરવાનું. પછી છે બીજું પ્રાણી સંગ્રહાલયમાં જાઓ ત્યાં હાથીનું અવલોકન કરો. પ્રાણી સંગ્રહાલયમાં જઈએ ત્યારે આપણે હાથીનું અવલોકન કરવાનું. અવલોકન એટલે હાથીને સૂંઢ છે, 2 દાંત છે, 1 આંખ છે, મોટા મોટા સુપડા જેવા કાન છે, એને 4 થાંભલા જેવા પગ છે, પાછળ પૂંછડી છે. આવું બધું હાથીનું અવલોકન કરવાનું. પછી ત્રીજું છે કીડી હાથીના વિનોદી ટચુકા એટલે કે જોક્સ ભેગા કરી અને અંક બનાવો. તો કે આપણે કીડી અને હાથીના જોક્સ જોવાના છે અને બધા જોક્સ ભેગા કરી આપણે અંક બનાવો. પછી ચોથું હાથીના ચિત્રમાં રંગ પૂરો. આપણે હાથીના ચિત્રમાં રંગ પૂરવો હોય તો આપણે કેવો કેવો કલર પૂરશું? તો કે મારી પાસે તો અત્યારે પીળો કલર છે, પણ તમારે પીળો નહીં પણ કેવો પૂરવાનો? તો કે ભૂખરો, બરોબર. હાથી કેવો હોય? કાળો અથવા તો ભૂખરો. તો આપણે હાથીનો કલર પૂરીએ તો હાથીનો કલર છે એ કાળો હોય છે. તો આ બધામાં તમારે કાળો કલર છે એ કરી નાખવાનો. આવી રીતે આખામાં તમારે આવી રીતે આમાં પૂરી નાખવાનો, બરોબર. તો આવી રીતે કાળો કલર કરવાનો. પછી હાથીના દાંત કેવા હોય છે? તો કે સફેદ કલરના, તો સફેદ કરવાનો કલર. પછી હાથીની આંખ કેવી હોય છે? તો કે કાળી, તો હાથીની આંખ પણ તમારે કાળી કરવાની. તો આવી રીતે હાથીમાં તમારે કલર
પૂરવાનો. હવે જોઈએ પેજ નંબર 15 ઉપર.